નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉજ્જયાણં નમો લોયે સૌસાહુનાં અસપંચનમોકારો સર્વપાવપનાશનો મંગલાણં ચ સૌવર્તે પરમં મંગલમ અજ્ઞાનતિમિરંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુન્મીલિतं येन તસ્મૈ શ્રીગુરવે નમઃ મુખાદિવ્યાકુક્ષિરત્નં શબ્દજિતવર્યાત્મજં શ્રીરાજચંદ્રયહું વંદે તત્વલોચનદાયકં પ્રભુતત્વલોચનદાયકં. કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. એમાં આપણે હાથ નોંધ 2 નો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એના 8 ભાગ કર્યા છે. આજે 9મો ભાગ લઈએ છીએ. પાના નંબર 820, હાથ નોંધ 2, પૃષ્ઠ 25. કૃપાળુદેવ લખે છે, હે મુનિઓ, જ્યાં સુધી કેવળ સમવસ્થાન રૂપ સહજ સ્થિતિ સ્વાભાવિક ન થાય ત્યાં સુધી તમે ધ્યાન અને સ્વાધ્યાયમાં લીન રહો. જો અહીંયા મુનિઓને સંબોધીને લખ્યું છે અને મુનિઓને માર્ગદર્શન તો કૃપાળુદેવ આપતા હતા અને મુનિઓને પણ એમના પ્રત્યે એટલો જ ભક્તિભાવ હતો, એટલે બરાબર વાત એમને લાગુ પડે એવી જ વાત છે. જ્યાં સુધી કેવળ સમવસ્થાન રૂપ સહજ સ્થિતિ સ્વાભાવિક ન થાય. સહજ સ્થિતિ સ્વાભાવિક થાય એટલે કઈ એને માટે બીજું કરવું ન પડે, આમ એકાગ્રતાનો પ્રયત્ન કરે અને તરત જ પોતાને આત્માનુભૂતિ થઈ જાય. એમ સહજ સ્થિતિ સ્વાભાવિક ન થાય ત્યાં સુધી તમે ધ્યાન અને સ્વાધ્યાયમાં લીન રહો. એટલે એનો જ પ્રયત્ન કરો, ધ્યાન અને સ્વાધ્યાય, એ સિવાય બીજા નો વિચાર પણ ન રાખવો. વારંવાર એ જ પ્રયાસ કરવો જોઈએ. સમવસ્થાન રૂપ પોતાનું સ્થાન જેવું છે તેવું પોતાને સહજ રીતે અનુભવમાં ના આવે તો પોતે શુદ્ધ છે એ શુદ્ધ અવસ્થા રૂપ પોતે જ્યાં સુધી ન પરિણમે અને એ પણ સ્વાભાવિક રીતે સહેલાઈથી, ત્યાં સુધી ધ્યાન અને સ્વાધ્યાયનો જ પુરુષાર્થ કરો. આગળ કહે છે કે જીવ કેવળ સ્વાભાવિક સ્થિતિમાં સ્થિત થાય ત્યાં કંઈ કરવું રહ્યું નથી. એટલે એમ જો સ્વાભાવિક સ્થિતિમાં સ્થિર થયા પછી કાંઈ કરવાનું રહેતું નથી. એટલે સ્વાભાવિક સ્થિતિ થવી, વારંવાર સહજ રીતે સ્વાભાવિક સ્થિતિ થવી એ મહત્વનું છે. અને એમ જ આગળ વધતા છેવટે સ્વાભાવિક સ્થિતિમાં સ્થિરતા થઈ જાય છે. સ્વાભાવિક સ્થિતિ એટલે પોતાનું જેવું સ્વરૂપ છે એવી પર્યાય થઈ જવી, એવી અવસ્થા થઈ જવી, એવા ભાવે પરિણમી જવું. એટલે કેવળ સ્વાભાવિક સ્થિતિમાં ઉપર લખ્યું છે કેવળ સમવસ્થાન રૂપ, એટલે પોતાનું જેવું સ્થાન છે તે પ્રમાણે નિવાસ લીધી. અહીંયા કે છે કે કેવળ સ્વાભાવિક સ્થિતિમાં સ્થિત થઈ જાય ત્યાં પછી કાંઈ કરવું રહ્યું નહીં. એટલે એવું ન થાય ત્યાં સુધી આ ધ્યાનનો બધો પુરુષાર્થ કરે, સ્વાધ્યાય કરે બધું, અને છેવટે કરવાનું શું છે, પોતાનું ધ્યેય શું છે, પ્રયોજન શું છે, પોતાના સ્વભાવ ભાવમાં સ્થિરતા કરવી. અને એવું સ્વભાવ ભાવમાં એક વખત સ્થિરતા થઈ ગઈ પછી તો કાંઈ કરવાનું રહેતું જ નથી. સ્વભાવે સ્થિર થયા એવા પરમાત્માને શું કરવાનું છે? કાંઈ કરવાનું નથી. કોઈ પુરુષાર્થ પછી બાકી હવે તો રહેતોય નથી. પણ એવી દશા કાંઈ સહેલાઈથી થઈ જાય છે એમ નથી.
સંપ્રદાયમાં એવી બધી વાર્તાઓ એવી રીતે લખી હોય કે બધાને કેવળ જ્ઞાન થઈ જાય જાત જાતનું અવસ્થાની અંદર. એવું કેવળ જ્ઞાન કઈ સહેલું નથી કે કેવળ જ્ઞાન બધાને થઈ જાય. એવી સ્વરૂપને વિશે સ્થિરતા થવી એ કોઈ સામાન્ય વાત નથી. એ તો બહુ અપૂર્વ પુરુષાર્થ માગી લે એવી વાત છે. સમ્યક દર્શનનો પુરુષાર્થ આટલો મોટો છે કે જેમાં પોતે પોતાના સ્વરૂપને સ્પર્શે છે અને એવી અનુભૂતિ થાય છે, તો પછી એમાં વિશેષ એકાગ્રતા લીનતાનો પુરુષાર્થ તો કેટલો મોટો હોય. એ તો 7મા ગુણસ્થાનની દશા, નગ્ન દિગંબર મુનિ દશા, 12મા ચોખ્ખું દ્રવ્યલિંગ હોય અને એવી એકાગ્રતા વિશેષ હોય ત્યારે 7મું ગુણસ્થાન આવે. અને 7મા ગુણસ્થાનમાં પણ પછી પાછો એટલો એવો અપૂર્વ પુરુષાર્થ ઉપડે પ્રભુની નિશ્રામાં કે કેવળી પરમાત્માની નિશ્રામાં કે કેવળી પરમાત્માની સમીપમાં જેને સમય ગાળ્યો છે, તો એને એ અપૂર્વ પુરુષાર્થ હોય છે. પછી કેવળ જ્ઞાન થાય છે. એમ કઈ સહેલાઈથી કેવળ જ્ઞાન થઈ જાય એવું હોતું નથી. તો એવી સ્થિતિ કરવી છે. જીવ કેવળ સ્વાભાવિક સ્થિતિમાં સ્થિત થાય તો પછી કાંઈ કરવું રહ્યું નહીં. પછી શું કરવાનું? કાંઈ નથી. 13મું ગુણસ્થાન છે. આગળ કહે છે કે જ્યાં જીવના પરિણામ વર્ધમાન હેયમાન થયા કરે છે ત્યાં ધ્યાન કર્તવ્ય છે. પોતાના પરિણામમાં વર્ધમાન અને હેયમાન, વર્ધમાન એટલે સ્વરૂપમાં એકાગ્રતા રૂપે વર્ધમાનતા, અને હેયમાન એટલે પણ સ્વરૂપમાં એકાગ્રતા ઓછી થતી હોય એમ. સ્વરૂપમાં એકાગ્રતા ન થવા રૂપે હેયમાન, બીજી કોઈ રીતે હેયમાનની વાત નથી. એટલે જીવના પરિણામ વર્ધમાન હેયમાન થયા કરે છે, વધઘટ થયા કરે છે, ત્યાં ધ્યાન કર્તવ્ય છે. તો ત્યાં ધ્યાન કરવું જરૂરી છે. એ જ એકમાત્ર કરવા જેવું છે. એ જ કર્તવ્ય છે. બીજી કોઈ વાત કર્તવ્ય નથી. એવું ધ્યાન કર્તવ્ય જયારે કહી દીધું તો એનો અર્થ કે બીજું બધું ગૌણ થઈ જાય. વારંવાર એ પોતે પોતાના સ્વરૂપમાં એકાગ્રતાનો જ પુરુષાર્થ કરે જ કરે. એ જ કરવા યોગ્ય છે. પરિણામમાં વધઘટ થઈ રહી છે ક્યારેક શુભભાવ હોય છે અને ક્યારેક જ જો સમ્યક દર્શન થયું છે તો શુદ્ધભાવ હોય છે, અને શુભભાવમાં પણ પાછું વધઘટ થયા કરતી હોય એવું. તો એવે વખતે વારંવાર ધ્યાનનો પુરુષાર્થ કરવો જોઈએ, અને ધ્યાન એ જ કર્તવ્ય છે. જેમણે મુનિ દશા અંગીકાર કરી છે, કેમ કે મુનિઓને સંબોધીને વાત લીધી છે ને, તેમણે મુનિ દશા અંગીકાર કરી છે અને બીજું કાંઈ કર્તવ્ય નથી. બીજું કાંઈ કર્તવ્ય નથી. પોતે પોતાના સ્વરૂપમાં વિશેષ એકાગ્રતા, રમણતા અને સ્થિરતા કરવાનું જ કર્તવ્ય છે. એ સિવાય બીજું કાંઈ કર્તવ્ય નથી. અને જ્યારે એવું પુરુષાર્થ કરે છે એ વખતે પોતાના પરિણામ એટલા શુદ્ધ થતા નથી. કંઈક અંશે શુદ્ધતાઓ પણ રહી છે, એટલે થોડીક શુદ્ધિ વધે છે, થોડી પાછી કંઈક ઓછી થાય છે, એવું થતું હોય. એટલે એમ જીવના પરિણામ વર્ધમાન હેયમાન થયા કરે છે તો ત્યાં ધ્યાન કર્તવ્ય છે. ધ્યાન દ્વારા પછી પોતે પોતાના સ્વરૂપમાં વધારે એકાગ્રતા કરે છે તો પોતાના પરિણામ પછી ઉત્કૃષ્ટ થાય છે. એટલે ધ્યાન કર્તવ્ય છે. ઓનું ધ્યાન, આત્માનું ધ્યાન, નિજ સ્વરૂપનું ધ્યાન એ કર્તવ્ય છે. એ જ કરવા યોગ્ય છે. બીજું કાંઈ બાકી નથી. બીજું કાંઈ બાકી કરવા યોગ્ય નથી. એકમાત્ર ધ્યાન, નિર્વિકલ્પ ધ્યાન, આત્મ ધ્યાન. એટલે કે છે કે ત્યાં ધ્યાન કર્તવ્ય છે. અર્થાત ધ્યાન લીનપણે સર્વ બાહ્ય દ્રવ્યના પરિચયથી વિરામ પામી નિજ સ્વરૂપના લક્ષમાં રહેવું ઉચિત છે. બાહ્ય દ્રવ્યના પરિચયથી વિરામ પામી, બાહ્ય દ્રવ્યમાં મુખ્ય નજીક, સૌથી નજીક તો આ શરીર છે, અને સાથે મુનિઓને વાત કરી છે. તો પછી એ સિવાય બીજું પણ એમને જે વસ્ત્ર પાત્ર વગેરે સહિત હતા, રઘુરાજ સ્વામી વગેરે, તો દેવકરણજી વગેરે, તો એ બધું એ બધાના પરિચયથી વિરામ પામી એટલે એનું લક્ષ છોડીને, પરિચયથી વિરામ પામીને એટલે પરિચય તો હતો એ બીજું બધું બાહ્ય સંયોગો જે કંઈ હોય એ શાસ્ત્ર વગેરે, તો એ બધાના પરિચયથી વિરામ પામી એટલે હવે ત્યાંથી દ્રષ્ટિ ખસેડી લઈને
બાહ્ય દ્રવ્યના પરિચયથી વિરામ પામીને, એટલે બાહ્ય કોઈ પણ દ્રવ્ય જે છે એ બધા નિમિત્ત કારણ થતા હોય, સ્વભાવમાં નિમિત્ત કારણ થતા હોય, એવા બધા અનેક પ્રકારે જે દ્રવ્ય છે, પ્રતિમા વગેરે એની પૂજા વગેરેના ભાવ જે અંદરમાંથી આવતા હોય, તો સ્તુતિના ભાવ, આ બધું એ બાહ્ય દ્રવ્યનો પરિચય છે. કેમ કે છેવટે તો પોતાનું સ્વરૂપ છે એ જ નિજ દ્રવ્ય છે, એ સિવાય બીજું બધું તો પોતાથી પર છે. તો સર્વ બાહ્ય દ્રવ્યના પરિચયથી વિરામ પામી નિજ સ્વરૂપમાં લક્ષ રહેવું ઉચિત છે. નિજ સ્વરૂપમાં જ લક્ષ રહેવું જોઈએ. મુનિઓને એમ કહે છે, આ કરવા યોગ્ય છે. તો પરિણામ એક સરખા પછી એક સરખા ઉત્કૃષ્ટ પરિણામ થવા લાગશે. આગળ કહે છે કે ઉદયના ધક્કાથી તે ધ્યાન જ્યારે જ્યારે છૂટી જાય ત્યારે ત્યારે તેનું અનુસંધાન ઘણી ત્વરાથી કરવું. ઉદયના ધક્કાથી એટલે કર્મના ઉદયો એવા આવે એટલે જેને કારણે ક્યારેક પછી ધ્યાન જે છે તો એ છૂટી જાય, વિકલ્પ આવી જાય, એવા ઉદયો હોય એટલે એને કારણે. તો કે છે કે એવા ઉદયના ધક્કાથી તે ધ્યાન જ્યારે જ્યારે છૂટી જાય ત્યારે ત્યારે તેનું અનુસંધાન ઘણી ત્વરાથી કરવું, ઘણી ત્વરાથી, તરત જ ફરી પાછા ધ્યાનસ્થ થવું. કેમ કે ધ્યાન જ કર્તવ્ય છે અને નિજ સ્વરૂપના લક્ષમાં રહેવું ઉચિત છે. એટલે તરત જ ઓમ બોલી અને પોતાના સ્વરૂપ તરફ વળી જવું. પોતાની ઓળખ જ્યારે આપણે વર્તમાન પર્યાયથી જુદી જેવી છે તેવી ઓળખ આપણે કરી લીધી છે, એવો નિર્ણય કરી લીધો છે કે હું તો જ્ઞાન સ્વરૂપ છું, તો પછી વર્તમાન પર્યાય જે છે એ વર્તમાન પર્યાય ના લક્ષ્ય વિકલ્પો આવતા હોય તો એનાથી તો તરત જ છૂટી જવું જોઈએ. અને હું આ બધાથી જુદો, આ વર્તમાન પર્યાયથી પણ જુદો, અને બીજો વેશ વગેરે જે કંઈ છે એવું સાધુપણું, એ સાધુપણું એ પણ વર્તમાન પર્યાય છે, એનાથી પણ જુદો હું શુદ્ધ આત્મા છું, એમ એકાગ્રતા કરે અને એમ નિજ સ્વરૂપના લક્ષ્યમાં રહેવું ઉચિત કૃપાળુદેવે કહ્યું છે. એટલે એવું નથી થતું ને કોઈક રીતે બહારની કોઈક રીતે એવા ઉદયો છે તો કોઈક રીતે એવો વિકલ્પ વગેરે આવી જાય એટલે ધ્યાન છૂટી જાય તો પછી ચાલો 12મા વિકલ્પમાં રહીએ, એમ ન હોય. કૃપાળુજી કહે છે કે એવું છૂટી જાય તો તરત જ ફરી પાછા ધ્યાનનું અનુસંધાન પ્રાપ્ત કરી લેવું જોઈએ, નહીં પણ ત્વરાથી, જલ્દીથી એ તો કરવું જોઈએ. અને કહે છે આગળ કે વચ્ચેના અવકાશમાં સ્વાધ્યાયમાં લીનતા કરવી. વચ્ચેના અવકાશમાં એટલે ધ્યાન કરે છે અને ત્યાર પછીથી ફરી પાછો બીજી વખત ધ્યાનમાં જીવ જ્યારે પ્રવૃત્ત થાય છે તો એ બે ધ્યાનની વચ્ચેનો જે અવકાશ, જે સમય છે, એમાં સ્વાધ્યાયમાં લીનતા કરવી. શાસ્ત્રનો અભ્યાસ અને દ્રવ્યસ્વરૂપનો એટલો અભ્યાસ અને એની પર એટલું ચિંતન કે જે ચિંતનમાંથી પોતે નિર્વિકલ્પ ધ્યાનમાં ચાલ્યો જાય. એટલે એમ વચ્ચેના અવકાશમાં સ્વાધ્યાયમાં લીનતા કરવી. સર્વ પરદ્રવ્યમાં એક સમય પણ ઉપયોગ સંગ ન પામે. સર્વ પરદ્રવ્યમાં કોઈ પરદ્રવ્ય બાકી રાખવાનું નથી, બધા, કોઈની છૂટ નહીં, બધા જ સર્વ પરદ્રવ્યમાં એક સમય પણ ઉપયોગ સંગ ન પામે, એક સમય માટે પણ ઉપયોગ ત્યાં રહે નહીં. એવી દશાને જીવ ભજે ત્યારે કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય. કેવળ જ્ઞાન કઈ એમ ઉત્પન્ન થઈ જતું નથી. વિકલ્પ આવ્યો અને પછી વિકલ્પમાંથી બસ ઊંડા ઉતરી ગયા એટલે કેવળ જ્ઞાન થઈ ગયું, આવી બધી વાતો સંપ્રદાયમાં આવે છે. એવું વસ્તુનું સ્વરૂપ નથી. મુનિ દીક્ષા અંગીકાર કરેલી હોય, ચોખ્ખું વાયુમાં 28 મૂળ ગુણ દ્રવ્યલિંગ હોય અને એવા સ્વરૂપમાં વિશેષ લીનતાના પુરુષાર્થ કરી અને સ્વરૂપમાં રમણતા કરતા હોય, એવી 7મા 6ઠ્ઠા ગુણસ્થાનની દશા આવી હોય અને પછી એવો ઉગ્ર પુરુષાર્થ થાય, જે વિના કાંઈ એમ પુરુષાર્થ થતો નથી. અને એમાં તો સર્વ પરદ્રવ્યમાં એક સમય પણ ઉપયોગ જોડાય નહીં, રોકાય નહીં, સંગ પામે નહીં. એક સમય માત્ર માટે પણ પરદ્રવ્ય
નું લક્ષ્ય નથી થતું, ઉપયોગ એ તરફ જાય જ નહીં, એવી દશાને જીવ ભજે, એવી દશાની એવી આરાધના, એવી એકાગ્રતા કરે છે તો કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય છે. અને કેવળ જ્ઞાન કઈ એકલું ઉત્પન્ન થાય છે? કેવળ જ્ઞાન એટલે અનંત જ્ઞાન, કેવળ દર્શન એટલે અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય બધું સાથે પ્રગટ થાય છે. એ રીતે આ 9મો ભાગ પૂરો થયો. 10મો ભાગ છે. જો આ ધ્યાનની બહુ સરસ રીતે વાત કરી, ખૂબ સરસ રીતે ધ્યાન માટેનું માર્ગદર્શન આપ્યું, પ્રેક્ટિકલ કેવી રીતે આગળ વધવું એની વાત કરી દીધી છે. ધ્યાન આપણે પણ કરીએ છીએ, પણ ધ્યાનમાં આ વાતને લક્ષ્યમાં રાખવાની છે. કંટાળવાનો તો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી, પણ સહેજ પણ પ્રમાદ પણ ન કરવો, એમ કૃપાળુદેવે જે અહીંયા ધ્યાન માટે કહ્યું છે એ આપણને ખૂબ ઉપયોગી થાય એવું છે. હવે એ જ સંબંધીની આગળ વાત કરી છે 10મા ભાગની અંદર, એ સંબંધીની, ધ્યાન સંબંધીની જ વાત કરી છે. હવે એ એમાં પોતાની જે મનોદશા જે છે એ પ્રમાણે શબ્દો મૂક્યા છે. તે છે કે એકાંત આત્મવૃત્તિ, એકાંત આત્મવૃત્તિ, બીજું કાંઈ નહીં. આત્મવૃત્તિ, આત્માનું જ લક્ષ્ય. આત્મવૃત્તિ એટલે આત્માનું જ લક્ષ્ય, આત્માની જ વિચારણા, આત્માનું જ ચિંતન, એકાંત આત્મવૃત્તિ. પછી લખે છે કે એકાંત આત્મા, બસ બીજું કાંઈ નહીં, આત્મા જ, બીજું કાંઈ નહીં. જો એકાગ્રતા જે કરવાની રીત જે છે ને એ એમાં એમણે મૂકી દીધું છે, બીજું કંઈ જ નહીં, અંતરમાં એ જ ચાલે. આત્મા, હા હું આત્મા, એકાંત આત્મા, બીજું કાંઈ નહીં. પછી એનાથી પણ આગળ વધીને કેવળ એક આત્મા, એકાંત આત્મામાં પછી બીજા આત્માનો વિકલ્પ કદાચ રહેતો હોય, ભગવાન આત્મા, કેવળી પરમાત્મા આત્મા, કે તીર્થંકર ભગવાનના આત્મા, કે સિદ્ધ ભગવાનના આત્મા, કે બીજા આત્માનો વિકલ્પ રહેતો હોય, બસ આત્મા આત્મા જ. તો કે છે કે કેવળ એક આત્મા, એટલે હવે એક આત્મા એટલે પોતાનો આત્મા, કેવળ એક આત્મા એટલે પછી પોતાનો આત્મા, જ્યાં એકાગ્રતા કરવી છે ને એ. તો કે કેવળ એક આત્મા. જો કોન્સન્ટ્રેશન અને કેવી રીતે વધારતા જાય છે, એકાગ્રતા કેવી રીતે વધે છે. આપણે પેલું ઉદાહરણ જાણીએ છીએ કે પાંડવો અને કૌરવોની પરીક્ષા દ્રોણાચાર્ય લેતા હતા, ત્યારે એક પછી એક બધાને બોલાવતા ગયા અને પૂછ્યું કે તને શું દેખાય છે. પેલા કહ્યું કે મને આ બધા દેખાય છે, ઝાડ દેખાય છે, આ દેખાય, તે દેખાય. તો એ પ્રમાણે બધા કૌરવોને બધાને પૂછ્યું, પાંડવોને પણ પૂછતા ગયા. પછી એ બધાને ના પાડી, કોઈને ઝાડ દેખાતું હતું, કોઈને કંઈ દેખાતું હતું બધું. તો કે એનો અર્થ કે એકાગ્રતા છે જ નહીં. ત્યાં જે બનાવટી જે પક્ષી મૂક્યું હતું તો એને વિંધવાની વાત હતી. એ રમકડાનું પક્ષી બનાવીને એવું મૂક્યું હતું તો એને વિંધવાની વાત હતી, એટલે એ નિશાનની વાત હતી. તો એકાગ્રતા કેટલી બધી જોઈએ. જયારે અર્જુને એમ કહ્યું કે મને તો કઈ દેખાતું નથી, માત્ર પક્ષી દેખાય છે, પછી કે હવે તો મને પક્ષી પણ નહીં, માત્ર પક્ષીની આંખ જ દેખાય છે. એમ એકાગ્રતા વધારીએ એટલે એકાગ્રતા વધતી જાય. અહીંયા આ ક્રમમાં એવું જ કંઈક છે. કૃપાળુદેવ એ છે કે એકાંત આત્મવૃત્તિ, આત્માની જ વૃત્તિ, આત્માનું જ લક્ષ્ય, એમાંથી આગળ વધીને એકાંત આત્મા, અને પછી એમાં કેવળ એક આત્મા, પોતાનો આત્મા, કેવળ એક આત્મા. અને જે આગળ વધારે છે કે કેવળ એક આત્મા, પોતાનો આત્મા, પણ એમાં પણ પછી કે કેવળ એક આત્મા જ, બસ આત્મા જ. આત્મામાં આત્મા સિવાય બીજી કોઈ વાત નહીં, આત્મા જ. જો મૂકીને એકાંત વધારે એકાંત કરતા જાય છે. કેવળ એક આત્મા જ, બીજું કાંઈ જ નહીં. કેવળ માત્ર આત્મા, કેવળ માત્ર આત્મા જ, બીજું કાંઈ જ નહીં. બીજું કોઈ વિકલ્પ નહીં, બીજો કોઈ શુભભાવ નહીં, કાંઈ જ નહીં. આત્મદ્રવ્ય એમ પણ નહીં. તો પછી દ્રવ્ય ગુણ પર્યાયનો પ્રશ્ન ઉપસ્થિત થાય કે પર્યાયનો પણ વિચાર આવે, પણ એમ પણ નથી લેવું. કેવળ માત્ર આત્મા, કેવળ માત્ર આત્મા જ, અને પછી આત્મા જ, આત્મા જ. અને પછી આત્મા જ માં પાછું પછી આગળ કેવું લે છે, આત્મા તો છે જ, આત્મા તો અનંત ગુણનો પિંડ ભગવાન આત્મા છે જ, એ આત્મા જ. અને પછી કહે છે કે શુદ્ધ આત્મા જ, શુદ્ધ આત્મા જ. એટલે
કોઈ મલિનતા છે જ નહીં. પર્યાયની મલિનતા તો પહેલા જ કાઢી નાખી છે. પર્યાયને તો પણ શુદ્ધ આત્મા જેમ વધારે એકાગ્રતા, વધારે સ્પષ્ટતા પોતાના વિશે કરતા જાય છે, જ્યાં દ્રષ્ટિ કરવી છે તો એ માટે. અને આપણને આ ઉપરથી ખ્યાલ આવે છે કે કેવી રીતે આપણે નેરો ડાઉન કરતા કરતા શુદ્ધ સ્વરૂપ તરફ પહોંચવું. કે છે કે શુદ્ધ આત્મા જ, શુદ્ધ આત્મા જ. અને પછી કે છે સહજ આત્મા જ. શુદ્ધ આત્મા પણ પછી તો કે છે કે સહજ, જે પોતાને સહજ છે, પોતે જે છે તે જ સહજપણું. એટલે પછી કોઈ પુરુષાર્થ આગળ કરવાની જરૂર ન પડે. જ્યારે વસ્તુ સહજ થઈ જાય, ત્યારે વસ્તુ સહજ થઈ ગઈ ત્યારે પછી હવે શું કરવાનું રહ્યું, પોતે ત્યાં પહોંચી જાય. સહજ આત્મા જ. અને એવી જયારે દશા થાય ત્યારે શું થાય છે કે નિર્વિકલ્પ, કોઈ વિકલ્પ નથી, કોઈ વિકલ્પ નથી, બીજો કોઈ આત્મા સંબંધીનો વિકલ્પ નથી, એકાગ્રતા સંબંધીનો કોઈ વિકલ્પ નથી. નિર્વિકલ્પ, શબ્દાતીત, સહજ સ્વરૂપ આત્મા જ, એની પ્રાપ્તિ થાય. નિર્વિકલ્પ ધ્યાન થઈ જાય છે, વિકલ્પ વિનાનું. શબ્દાતીત, કોઈ શબ્દ રહેતા નથી. પછી શબ્દ બોલવાનું તો પહેલાથી ધ્યાનમાં બેસે છે ત્યારથી શરીર સ્થિર કરે છે. અને બોલવાનું તો પછી વાણી તો કરતો જ નથી. જીવ જ્યારે ધ્યાન કરે છે ત્યારે દરેક આપણે બધા પણ એમ કરીએ જ છીએ. પણ અંદરમાં જે શબ્દ બોલાય છે ને, હું જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા છું, એ અંદરમાં જે ભાવ સાથે બોલીએ છીએ ને, તો એ શબ્દો પણ નહીં, એ ભાવ જ માત્ર રહી જાય. જ્ઞાન સ્વરૂપ છું તો જ્ઞાન સ્વરૂપ, એ શબ્દ અંદરમાં બોલવાની જરૂર ન પડે. એમ શબ્દથી રહિત, શબ્દાતીત. એટલે મનમાં પણ કોઈ શબ્દનું ઉચ્ચારણ જ નહીં, પણ શબ્દ જે બોલવા માંગીએ છીએ, જે વાચક શબ્દ છે, એનો ભાવ જ માત્ર હોય. શબ્દનો ભાવ જ, હું જ્ઞાન સ્વરૂપ છું, જ્ઞાન સ્વભાવી છું, જ્ઞાયક છું. તો જ્ઞાયક શબ્દ પણ નથી જોઈતો, જ્ઞાયક જ છું. તો પછી એ ભાવ, એ જ્ઞાયકપણાનો જ ભાવ. એટલે એમ શબ્દાતીત, શબ્દ સહજ સ્વરૂપ આત્મા જ, એની પ્રાપ્તિ પછી એ જ ક્રમમાં એમ આગળ જઈ અને અનુભૂતિ કરે છે. તો આજે 9મો અને આ 10મો ભાગ જે છે એ ફરી અને વાંચી, વિચાર કરી અને ધ્યાનમાં, પ્રયોગમાં, આપણા પ્રયોગની અંદર એને સ્થાન આપવાની જરૂર છે. આ 9મા અને 10મા બે બોલને આપણે આપણા ધ્યાનના પ્રયોગમાં બરાબર એને સ્થાન આપવાની જરૂર છે. એ જ પ્રમાણે આગળ વધવાનું છે. આ ચોખ્ખું માર્ગદર્શન કૃપાળુદેવે આપણને ધ્યાન સંબંધીનું આપ્યું છે. તો એ રીતે આપણે આજે આ 9મો અને 10મો બે ભાગ કર્યા આત્મોદ 2 માંથી. હવે આજે આગળ નથી લેતા. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.